ચોકબજાર વિસ્તારમાં રહેતી 4 સંતાનોની માતા એવી 31 વર્ષીય પરિણીતા પર પાડોશીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકે નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। અઠવાલાઇન્સ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ચોકબજાર વિસ્તારમાં રહેતો અને ઘોડાગાડી ચલાવતા 38 વર્ષીય મોહમ્મદ હનીફ કુરેશી ઉર્ફે બગીવાલા સામે પડોશમાં રહેતા 4 સંતાનોની માતા એવી 21 વર્ષીય પરિણીતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી, જેમાં હનીફ કુરેશી પોતે 2 સંતાનનો પિતા છે। હનીફ પાડોશમાં રહેતી પરિણીતાને પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજારતો હોવાની હકીકત સામે આવી હતી, જેમાં પતિની ગેરહાજરીમાં અવારનવાર શરીર સંબંધ બાંધવા પરિણીતને મજબૂર કરતો હતો। છેલ્લા ઘણા સમયથી આરોપી પરિણીતાને હેરાન પરેશાન કરી રહ્યો હતો, જેનાથી છેવટે કંટાળી પરિણીતાએ પતિને સમગ્ર હકીકત જણાવતા આખરે અઠવાલાઇન્સ પોલીસ મથકે હનીફ કુરેશી સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી। 27 માર્ચ 2024ના રોજ એક 31 વર્ષની મહિલાએ અઠવા પોલીસ સ્ટેશન ખાતે આવી અને પોતાના ઉપર છેલ્લા 3 વર્ષથી મરજી વિરુદ્ધ એક શખ્સ બળાત્કાર કરતો હોવાની ફરિયાદ આપેલ, જેના અનુસંધાને અઠવાના પોલીસ ઇન્સ્પેક્ટર રબારીનાઓએ તાત્કાલિક તેમની ફરિયાદ નોંધી અને તપાસ ચાલુ કરેલ અને તપાસ દરમિયાન હનીફ કુરેશી ઉંમર વર્ષ 38નો રહે કરીમ ચેમ્બર કોમ્પ્લેક્સ સાગર હોટલની ગલીમાં બડેખા ચકલા વિસ્તારનો અને પોતે બગીનો અને ઘોડાગાડીનો વ્યવસાય કરતો ઈસમની ધરપકડ કરવામાં આવેલ। આ જે આરોપી છે હનીફ અને આ જે ભોગ બનનાર મહિલા છે એમના હસબન્ડ બંને મિત્રો હતા અને આ ભોગ બનનારના હસબન્ડ બહાર જાય ત્યારે આ આરોપી હનીફ છે એની એકલતાનો લાભ ઉઠાવી અને એના મરજી વિરુદ્ધ બળાત્કાર કરતો હતો અને આ જે મહિલા છે એ પોતાની બદનામીની બીકે આ ફરિયાદ કરેલ નહીં, પરંતુ વધારે પડતું થઈ જતાં બાદમાં એના હસબન્ડને જાણ કરી અને એના હસબન્ડે હિંમત આપતા મહિલા પોતે ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવેલી। હાલમાં આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને આરોપીના મેડિકલ ચકાસણી કરવામાં આવેલ છે અને DNA સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલ આરોપી પોલીસ રિમાન્ડ હેઠળ છે અને સાથે સાથે મેડિકલ તપાસની સાથે DNAની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે આરોપી હનીફ કુરેશી સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।